આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ જયેશભાઈ મકવાણાનો વિડીયો છે, ધાંગધ્રાના છે, અને એમના મમ્મીએ જે વાત કરી એ સાંભળવા જેવી છે. એમના અગાઉ લગ્ન થયા હતા, પણ એ દીકરી 12 સુધી જ ભણેલી હતી. તો એને ખૂબ ભણાવી ગણાવી અને વ્યવસ્થિત કરાવી. એક દીકરીનો જન્મ પણ થયો, પણ ત્યાર પછી આ જે બાઈ હતી કે જે દીકરી હતી એ જતી રહી અને એને છૂટું કરવું પડ્યું અને ઉપરથી 3 લાખ પણ આપવા પડ્યા. તો આવી પરિસ્થિતિ પણ ઘણીવાર થાય. અને જે જયેશભાઈ છે એ સરકારી નોકરી કરે છે આરોગ્ય ખાતામાં, તો ખૂબ સારું છે. તો એમના માટે યોગ્ય જીવનસાથી મળી જાય એટલા માટે આ વિડીયો મૂકવામાં આવે છે. તો આને ખૂબ શેર કરો. આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો મૂકીએ છીએ, તો એ જોતા રહો. અને આપણે આમાંથી વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી, સિવાય કે કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ જાય તો વિડીયો ડિલીટ કરીએ. પણ એમાં પણ એક શરત છે કે કોઈ પણ અંધ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમ અથવા તો અનાથ આશ્રમ એમાં 2000 રૂપિયા ભરી એની પાવતીનો ફોટો પાડી અને આપણને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ મારીશું. એ પણ 5 દિવસ પછી. ત્યાં સુધી આપણે વિડીયો ડિલીટ મારતા નથી. તો આ બધાએ ખાસ ધ્યાન રાખવું. અને મારી સાથે જ્યારે વાત કરે ત્યારે એ ખાસ કાળજી રાખે કે આપણે માત્ર યુટ્યુબમાં મૂકવા માટે જ વિડીયો બનાવીએ છીએ, બીજી કોઈ સિસ્ટમ આપણી આગળ છે નહીં. એટલે ઘણીવાર ઘણા લોકો એમ પૂછતા હોય કે મારું ક્યાંક કરાવી દો, મારું ક્યાંક ગોતી દો, મને ફોન કરજો. તો એવી કોઈ સિસ્ટમ નથી, કારણ કે રોજના મારે 100 જેટલા ફોન આવતા હોય તો બધાના નંબર પણ હું યાદ ન રાખી શકું અને બધા સાથે વાત પણ ન કરી શકું. તો આ ખાસ યાદ રાખે. અને હા, 2 દિવસથી એક ભાઈ પહેલાં આવ્યા હતા 2 જણા, અને આજે પણ આવ્યા હતા જંગવરથી 2 જણા કે ભાઈ મારા ફલાણા ભાઈનું કરવાનું છે અને તમે કાંઈ કરી દો. તો રૂબરૂ કોઈએ મારા ઘરે આવવું નહીં ખાસ, કારણ કે રૂબરૂની કોઈ સિસ્ટમ નથી. આવો તો વેલકમ, ચા પાણી પાવો, પણ એનો કાંઈ મતલબ નથી. હું કામ, મારી એક જ સિસ્ટમ છે યુટ્યુબમાં મેળવાની, અને યુટ્યુબમાં મેળવા માટે આપણે ફોન ઉપર જ વાત કરવી પડે. રૂબરૂ વાત કરો તો એનો કોઈ મતલબ જ ન રહે. એટલે રૂબરૂ કોઈ ધક્કો ખોટો ખાવો નહીં. તમારા પૈસા બગડે, મારો સમય બગડે. હું પણ ક્યાંક બહાર ગયો હોઉં. આજે જ હું બહાર ગયો હતો અને એ ભાઈઓ આવીને કલાક સુધી બેઠા અને પછી જતા રહ્યા. અને પછી મેં ફોન કર્યો તો એ કે ના, અમારે યુટ્યુબમાં નથી મૂકવું. તો ભાઈ, યુટ્યુબમાં મૂકવું હોય તો જ મારી સાથે વાત કરે. અને ઘરે આવવાનો તો કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે ઘરે મારે કાંઈ એવું સિસ્ટમ નથી કે તમારી યારે હું વાત કરું રેકોર્ડિંગ થાય. તો આ ખાસ બધાએ કાળજી રાખવી. ઘરે ખોટો ધક્કો ખાવો નહીં, એટલે તમારો સમય ન બગડે. અને હું ઘરે હોઉં કે ન હોઉં તો એવો પણ પ્રશ્ન થાય. તો આ ખાસ બધાએ સૂચનાઓનું પાલન કરવું. અને અત્યારે આપણે જયેશભાઈનો વિડીયો સાંભળીએ. હાલો. હાલો, તમે લગ્ન કરી આપો છો? હા, તમે લગ્ન કરી આપો છો? આપણે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ. હા, એમાંથી. બોલો બોલો. તો મારા બાબાને કરવાનું. હે, બાબા શું કામ કરે? નોકરી કરે. નોકરી કરે છે? એની નોકરી કરે? આરોગ્ય ખાતામાં. સરકારી નોકરી છે? હા. કેટલો પગાર છે? 45,000. હા હા હા. 45,000 પગાર છે. અને ઘરની 20 વીઘા જમીન. ધાંગધ્રામાં રહી છે. 40 વારનો પ્લોટ, 6 રૂમ છે. અને છૂટું. હા, છૂટું કરી નાખેલું. કેમ છૂટું કરવું પડ્યું? હવે બેન, આપનું શું ખબર એના પેટમાં શું હોય છે? એ તો માં તો એમ કીધું કે મારે નથી રહેવું, બસ. નોકરી સરકારી છે, જુદા કરો અને એવી ખોટી ખોટી માંગણી, મને હજી ભણાવો, એ માંગણી કઈ કરતી હતી. અને ઉપર જતા છૂટું કરવામાં 3 લાખ અમારા આગળથી લીધા. એને રહેવું નતું તોય? ના, નતું રહેવું તોય. દાદાગીરી કોને કે? હા, તો ખોટું કહેવાય ને. ખોટું તો ઘણું કહેવાય, પણ હવે અમે સીધા પડ્યા એટલે અમારું કઈ આવેલું નહીં. આપણે યુટ્યુબમાં મૂકવું છે? યુટ્યુબમાં તો નથી મૂકવું. મારી આગળ તો બીજી કોઈ સિસ્ટમ નથી બેન. શું? મારી આગળ તો યુટ્યુબ ની સિસ્ટમ છે. જો મેળવું હોય તો આગળ વાત કરીએ. આમ ન થાય. આમ ન થાય. યુટ્યુબમાં મૂકવું જ પડે. મેળવું પડે ફરજિયાત. પણ અમારે તો દીકરી હે ને ભણી ગણે આમ દેખાડીને સંસ્કારી જોઈએ. આવી ભટકાઈ જાય પાછા હેરાન થઈ જાય.
એ તો તમારું નક્કી કરવાનું પછી યુટ્યુબમાં મેલ્યા પછી. યુટ્યુબમાં મેલીએ ને એટલે પછી તમારી વિગતો કોઈ જાણે અને એને ગમે તો તમને સીધો ફોન કરે. તો તમારું એવું હોય. તો એના માટે અમારે શું તમને દેવું પડે? કાંઈ દેવાનું કાંઈ નથી, મારી હારે વાતચીત કરો એ જ, બીજું કાંઈ નહીં. એટલે એમ નહીં તો તમે અમારી પાસે કઈક વાતચીત તો કરો ને કે આ વાતચીત કરું ને. અને એક ફોટો એક છોકરાનો ફોટો મને મોકલવો પડે. ફોટો એટલે આ વોટ્સએપમાં જ. વોટ્સએપમાં આ નંબર તમારો વોટ્સએપ નંબર છે? હા, અને બાયોડેટા મોકલો તો ચાલે ખરું? બાયોડેટા હાલે. હા, સંસ્કારી થોડીક દેખાવડીને થોડુંક આમ સમજદાર હોય ને ભણેલી ગણેલી આ અમારે 12મું જ ભણેલી હતી ને અમે કર્યું ને પછી હલવાના એમાં આપણે એની બેન એક ભાગીને વહી જતી ને એટલે એના મા બાપ ન ભણાવી. પછી મને એમ થયું કે એને ભણવાનો શોખ અને હોશિયાર બલ ભણતી તો અમે અહીંયા ભણાવી પગભર થઈ જ હવે નથી રહેવું. દીકરી હતી ઈ લઈ જઈ. દીકરી હતી? હા, ઈ લઈ જઈ. એટલે અહીંયા દીકરી થઈ તમારી ને? ઈની પાસે. એટલે દીકરી તો તમારી આવ્યા પછી થઈ હતી ને? દીકરી તો અહીંયા આવ્યા પછી થઈ હતી ને? હા, અહીંયા પછી 4 વર્ષ રહી ભણી. કોલેજ કરાવી મેં, પછી કોલેજ ને એવું પછી પાછું પાર્લર કરાયું, એ ઉપરાંત હોમ સાયન્સ કરાયું અને પછી પગભર થઈ ને એટલે કે નથી રહેવું મારે. હાચવા ગમે નહીં ને હજી હાચવતી હતી, હજી અમને હાચવા જ નથી. હા, પણ એના પેટમાં શું છે તો આપણને ખબર નથી. એમને તમે એને ભણાવી ગણાવી અને શિક્ષિત બનાવી અને એક દીકરી પણ થઈ તોય વહી ગઈ? હા, 4 વર્ષ રહી અહીંયા. 4 વર્ષથી અમને લબડાયા, 2 વર્ષથી છૂટું કર્યું. ક્યાં તમારી નાતમાં કર્યું હતું બીજે કર્યું હતું? અમે વણકર, અમારી નાતમાં તો અમે વણકર છીએ. અને તોય વહી ગઈ? હા, કોર્ટમાં કેસ કર્યો ખોરાકીનો એટલે ત્યાં જાય અમે છૂટા થવું જ પડે. એટલે મેં પછી લોટરી થી કર્યું તો છૂટા થયા એટલે કોર્ટમાં ખોરાકી ચાલુ થઈ જાય. શું નામ દીકરાનું નામ શું છે? જયેશભાઈ. હું જયેશ? હા. જયેશ કેવા? જયેશ નામ આખું બોલો તો. લીલાધરભાઈ. ગિલાધર? હા. ગિલાધર. અટક? અટક મકવાણા. મકવાણા. બરાબર. રહેવાનું ક્યાં? ધાંગધ્રા? ધાંગધ્રા. હા, જિલ્લો સુન. હા, ધાંગધ્રા રહેવાનું, જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. વાત તો ઘણી આવે છે, જોવાઈ જાય છે, પણ છોકરો ગમાડતો નથી અને જો ઈ ગમાડે તો હામા વાળા ના પાડે એવું થાય. જોકે અમારો છોકરો બહુ રૂપાળો નથી, શ્યામ છે, થોડોક હેન્ડસમ છે, દેખાવડો છે, પણ થોડોક શ્યામ છે ને એટલે અમુક દીકરીઓ લાડ કરતી હોય અત્યારે. એવું છે? હા. વાત તો ઢગલા નોકરી કરે કેમ ન હવે? વીઘાની વાડી છે, એકાએક છોકરો. પણ આવું આપણને ગમે ને એ હામાં ના પડે, હામાં ગમતું હોય અમે ના પાડી દઈએ એવું થાય. આ મેરેજ બ્યુરો હોય ને આપડા શું આપડે એમાં આવતા હોય બાયોડેટા, એમાં આપડે સેટિંગ કરતા હોય પણ નથી થતું હોતું. આપડે થોડીક દેખાવડી હોય ને સંસ્કારી દીકરી હોય ને અને ભણેલી ગણેલી હોય એટલે આપડે ઘરની આબરૂ રાખે એવી ટૂંકમાં જોઈએ, ઘર હાચવે એવી. અને કદાચ નોકરીયાત હોય તો વાંધો નહીં, આપણે એને હાચવી લઈ, પણ એ અમને હાચે ને અમે એને હાચવી. હા, તો પાપ નથી, પણ હવે ઈ નામમાં શું પાપ હોય છે ઈ કાંઈ એમને કીધું નહીં ને અમે તો ભોળા ભાવ ભણાવતા જ ગયા. દીકરી રાખતી, ઘરનું કરતી, ઈ ભણવા વહી જતી 9 વાગે, 5 વાગે આવે. હા, પછી પગભર થઈ ગયા, નથી રહેવું. પછી આવા બાના કાઢ્યા, નોખા થાય ને આમ રહેવા જાવ, તેમ રહેવા જાવ, લુકડા રહેવા જાવ. હવે એક છોકરો ત્યાં રહેવા જાય, નોકરી અહીંયા વરદી ગામમાં કરે. હા, હવે ઈ આપડે કઈ સુરનગર રહેવા જેમ મેળ આવ નો જ મેળવે ને, હળવદ રહેવા હોય આપણે ઘરના ઘર મૂકીએ. એ તો બધા બાના હતા, એ પછી આપણને 12 મહિના ટીંગાડીને વળી પાછી છૂટી થાય. એ તો બાના હતા બધા.
હમ. પછી અમે એ બધું ના પાડી તો ખોરાક દવા મૂક્યો. કેટલા બાળકો છે તમારે? માં 2 બેબી ને એક બાબુ. અચ્છા, 2 બેબી ને લગ્ન કરી દીધા? હા, એક બેબી ને કરે, બીજી બેબી નોકરી કરે. હે, સરકારી નોકરી? આ 2 ભાઈબંધ સરકારી નોકરી કરે અને મોટી બેબી સાસરા એ જમાઈ શિક્ષકમાં નોકરી કરે. એમ. 3 ભાઈબંધ જ. ત્રણેય નોકરી છે એમ ને? હા, જમાઈ નોકરી ને 2 ભાઈબંધ ની નોકરી. અમારે કણિયારા દુકાન હતી પણ આ કોરોના આયા ને એટલે એના પપ્પા ને એવું હતું એટલે અમે બંધ કરી દીધી. હે. હા, અત્યારે અમે ઘરનું કરીને મજા કરી. જમીન તમારી ના ધાંગધ્રામાં જ છે? ના, દુધાપુરમાં. વિજાપુર? દુધાપુર. અચ્છા, નાનું ગામ હશે ને? હા, ધાંગધ્રા પડખા આવ્યું અને મૂળ અમે મેથાણ ના છીએ. મારા સસરા શિક્ષકમાં નોકરી કરતા હતા ને એટલે એમને દુધાપુર રહેતા હતા એટલે અહીંયા ઘર બધા દુધાપુર વસાયેલા. દુધાપુર મેથાણી ઘર છે એમ. પણ અહીંયા અમે મેથાણ તો અમે નિવેદ કરવા જાય. દુધાપુર તો અમારા ડોપા જીવે શિક્ષક હતા તો એમના હાર સંભાળ લેવા જાય ક્યારેક અને ફોન કરી. બરાબર. જતીને અમે વાવવા દઈ દઈ. એમ. ભાગ્ય મહિને ₹1,00,000 ની આવક છે પણ તો એ બે તરછોડી દીધી. બોલો. હે. તમારા ઘરવાળા શું કામ કરે? અત્યારે ઘરે રહીને મજા કરી. બરાબર. પેલા દુકાન હતી એટલે આ 2 ભાઈબંધ ને નોકરી મળી એટલે અમે મૂકી દીધી. પછી દુકાન કોરોના અમને બીક લાગી ને એટલે ગાવન વળી કોરોના થાય તો હેરાન થઈ જાય ને. ત્યારે અમારી રિયામણા હતા પાછા. અચ્છા, એવું હતું. કોને રિયામણા હતા? એ અમારા બહુ રિયામણા હતા ત્યારે કોરોનામાં. અચ્છા, સમજાઈ ગયો. એટલે ઘરકામ કરવાનું થાય, દુકાન ચલાવવાનું થાય, ભાઈ કોરોના થાય કોણ કરે કામ બધું. છોકરા પાસે આરોગ્યમાં એને કોરોનામાં સેવા કરવા જવાનું આવે. એટલે બધી મેં કીધું હવે મૂકી દઈએ આપણે દુકાન બંધ કરી દઈએ. છેલ્લા વખતે છોકરો કેટલું ભણેલો? એ 12 પાસ કરીને કોલેજના 2 વર્ષ કર્યા હતા. પછી આ એસઆઈ નો કોર્સ કર્યો પછી મેં નોકરી લઈ ગઈ 2 ભાઈ સેનેટરી કોર્સ કર્યો. બરાબર. કેટલા વર્ષ થયા છોકરાના? છોકરાના 35 પૂરા થયા. એમ. 35 પૂરા થયા 36 નું રનિંગ. અત્યારે તો ધાંગધ્રામાં રહેવાનું ને તમારે? રહેવાનું ધાંગધ્રા જો. ઘરના ઘર અહીંયા છે અમારે 6 રૂમ છે, બીજો મોટું મેદાન છે, એ બધું મૂકીને ક્યાં જઈ. ઘર સંભાળે એવી દીકરી હોય અને થોડીક દેખાવે સંસ્કારી હોય એવી દીકરી જોઈ મેર આવે. કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મેલી દેવું. બરાબર ને? ફોટો મોકલો છોકરાનો. મોકલતા ફાવશે તમને? હા, ફાવશે ને. આજ તમારો આ નંબર મેં મેસેજ કર્યો તમને, એમાં ફોટો મોકલી દો. બરાબર ને? તમે આ કરીને કર્યો? હા, કર્યો. હા. એ કરીને કર્યો ને? હા. તો ખાલી ફોટો જ મોકલવાનો ને? ખાલી ફોટો જ મોકલો. હા. એવું કઈ નહીં. હા, બીજું કઈ નહીં. હા, મેં વિગત લખી નાખીશ બધી. બરાબર ને? હા, કઈ વાંધો નહીં. હા, ભલે મોકલો ફોટો. નાખી મોકલ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.